તો પછી સત્પુરુષને વિશે જેને આ લોકમાં પ્રીતિ જ નથી, જેને નરક જેવું ભાઈ, એને ક્યાં અંદર મન જાય? એ જમતા કરતા મન તો ભગવાનનું જ આનંદ હોય એમને, પદાર્થો નહીં. અત્યારે આપણે જમવા બેઠા હોઈએ, મિષ્ટાન હોય બરાબર, હા, જલેબી લાડુ ને બધું આ હોય, પણ તો જો તમારું કોઈ અપમાન કર્યું હોય, સ્વાદ ના આવે એમાં. ક્યારેક ગધેડો કહીને જતો રહ્યો હોય કોઈ, જરાય મજા ના આવે એમાં. અને તમે સૂકા રોટલા ખાતા હો અને કોઈ સમાચાર કે ત્યાં લોટરી ખુલી છે, સૂકા રોટલા જલેબી જેવા લાગે. એટલે મનનું તન બધું બહુ જુદું છે આ. એટલે સત્પુરુષને ભગવાન મળ્યા છે એનો આનંદ છે, બીજું કંઈ છે જ નહીં. એમને ઓળખવા મુશ્કેલ છે. એટલે મહારાજે જ પછી કહ્યું કે સત્પુરુષ જે સ્થિતિ થાય ને ત્યારે સત્પુરુષ ઓળખાય. લંડનમાં યોગી બાપાને પ્રેસ રિપોર્ટરે પૂછ્યું, ત્યાંના પ્રેસ રિપોર્ટર યુરોપિયન, મેં સ્વામીને પૂછ્યું કે તમારા શિષ્યો તમને જલ કમલ વ્રત કહે છે, તો અમને કઈ રીતે ખબર પડે કે તમે જલ કમલ વ્રત છો? કે તમે તો અહીં સોફા પર બેઠા છો, મશરૂની આ ચાદર ગાલીચો છે, આ છે, તમે જમો છો, તમે જળ કમલ વ્રત છો, અમને કઈ રીતે ખબર પડે? તો યોગી આપે કે અમારા જેવા થાવ તો ખબર પડે. વાત સાવ સાચી છે, આપણે ખબર ના પડે. મુંબઈમાં ડૉક્ટર સાહેબ ભણતા હતા, તો 2 ડૉક્ટરો ત્યાં હતા. ડૉક્ટર સાહેબ રહ્યા કરે કે આ લોકો 8 ડૉક્ટર મોટા કહે છે, પણ ખરેખર તો આ મોટા ડૉક્ટર દસ્તુર ને બીજા 2 હતા. ડૉક્ટર સાહેબ મનમાં બેસે, પછી એક એવો કેસ આવ્યો ને ઓપરેશન, ઓલા ડૉક્ટર ફટવેન કરી આપ્યું, તારે ડૉક્ટર સાહેબ સમજ પડી. તો જે લાઈન ના હોય એને ખબર પડે, ડૉક્ટરમાં ખબર ના પડે, લાઈન ના હોય એને ખબર પડે. તો પછી આપણને સાવ ક્યાંથી આ લાઈનો જુદી છે ક્યાંથી ખબર પડે? તો પછી મહારાજે કહ્યું કે જો મહિમા સમજાય સત્પુરુષનો તો બ્રહ્મરૂપ થાય, અને બ્રહ્મરૂપ થાય તો જ મહિમા સમજાય. તો કરવું શું? વિરોધાભાસ આવ્યું કે નહીં? બ્રહ્મરૂપ થાય તો મહિમા સમજાય, મહિમા સમજાય તો બ્રહ્મરૂપ થાય. પહેલાં ઈંડું કે મરઘી, એના જેવું. બોલો પહેલાં શું? તો ઈંડું કહો તો ઈંડું આવ્યું ક્યાંથી? મરઘી તો મરઘી આવી ક્યાંથી? ઈંડું તો ઈંડું ક્યાંથી? વિરોધાભાસ થયું. અહીંયા એવું થયું, બ્રહ્મરૂપ થાય તો મહિમા સમજાય, મહિમા સમજાય તો બ્રહ્મરૂપ થાય. કઈ રીતે કરું? તો મહારાજે કહ્યું કે આ મોટા પુરુષને અતિશય દ્રઢ પ્રીતિ થાય. હા છે ને, હા, તેમને શું પ્રીતિ થાય ને તો સત્પુરુષનો મહિમા સમજાય. જો બ્રહ્મરૂપ ના થાય તો વાંધો નહીં, અતિશય પ્રીતિ થાય ને મહિમા સમજાય, અને સાક્ષાત બ્રહ્મનું દર્શન થાય, સાક્ષાત પરમાત્માનું દર્શન થાય. લો ક્યાં રસ્તો કાઢ્યો! અને આ તો સહેલું છે. જીવ પ્રાણી માત્રનો પ્રીતિનો સ્વભાવ હોય છે જ બધાને. પોતાના એમાં બચ્ચામાં જો પહેલાં સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, પછી 2થી ઉપજી પ્રજા એમાં હેત થાય. આ માયા ચાલ્યા કરે આ ક્રમ. હવે ભગતજી મહારાજ કહેતા કે હું તો દરજી છું, 2 ટાંકા તોડું ને 2 ટાંકા જોડું. 2 ટાંકા તોડું છું, એલા ઘણા પેન્ટ હોય ને પછી જાડા થાય એટલે પછી ટાંકા તોડવા પડે પોરું કરવા માટે. તો આમાં ભગતજી કહે કે 2 ટાંકા તોડું એટલે શું? હું ને મારું એ જે સંબંધીને વિશે છે એમાંથી તોડી નાખે.
બે ટાંકા જોડું તું, હું ને મારું અહીંયા થઈ જાય. ભગવાન સંત ત્યાં લગાડી દે. એમની જ્ઞાન વાર્તા, એમનો અનુભવ, એમની સ્થિતિ રહેણી કહેણી, એનાથી આપણને અહીંથી ઉખડીને અહીં જોઈન થઈ જાય. પ્રીતિ નાશ નથી કરવાની, ખાલી ડાયરેક્શન બદલવાની. તમારે ઓબ્જેક્ટ બદલવાનું છે. અહીંયા પ્રીતિ છે એટલે અહીં કરો, બસ, દેટ્સ ઓલ. તેમના સમાગમથી આમ થઈ જાય. સત્પુરુષ સમાગમથી વાત સમજાય કે આમાં પ્રીતિનો કોઈ અર્થ જ નથી. આ તો ઉડતા ચક્રાઓ છે, ફંદામાં વધવાના છે. અને એ પ્રીતિ અહીં કરશું તો છૂટવાનો ઉપાય છે. બંધન મુક્ત થઈ, મોક્ષ મુક્ત. મુક્ત અને બધ, બંધાયેલો હોય મુક્ત થયો, મોક્ષ. મોહનો ક્ષય થયો. મોહનો કે મોહ થતો, પોતાના બૈરા છોકરા એમાં પ્રીતિ હતી, એ મોહ હતો, એ નાશ પામ્યો. અહીંયા થઈ ગયો, મોક્ષ થઈ ગયો. જો ઓલા હવે બધાના, જો કોઈ અમેરિકા જાય ને, 10,000 માઇલ દૂર છે, પણ પત્ર કોને લખે? પાડોશીને. પોતાના બૈરા છોકરા ઉપર જ આવે પત્ર. એનો છોકરો સાવ કોલસાનો કટકો હોય ને તો રૂપાન લાગે, મિસ્ટર યુનિવર્સ લાગે એને. અને પાડોશીનો છોકરો ગમે રૂપારો હોય, બુદ્ધિ હોય, કચરો લાગે. આ મોહ એ મટીને અહીંયા થાય. એટલે આના માટે આ જો ભગવાનના જો મોટા વૃક્ષ અતિશય પ્રીતિ થાય, જો લખ્યું છે ને, ત્રીજું જીવન, મોટા એકાંતિક પ્રીતિ. જો તો શું થાય, કેટલો તો ફાયદો થઈ જાય. આ મોટું સાક્ષાત પરમાત્માના દર્શન, સાક્ષાત બ્રહ્મનું દર્શન, આપણા પોતાના આત્માનો સાક્ષાત્કાર. ઋષિમુનિઓ જંગલ આવીને કરોડો વર્ષથી તપ કરે છે, હજુ ઝાંખી થઈ નથી. અને અહીંયા આપણને શ્રીજીમાં શું કહ્યું કે તમે પણ એ સ્વરૂપને જુઓ છો પણ ઓળખાતું નથી. જો અત્યારે હીરા હોય અહીંયા, અમે છે ને ત્યાં સુરત પધરામણી નીકળેલા, પછી એક ડૉક્ટર અમેરિકાથી આવેલા, એ મને મળવા આવ્યા. તો જ્યાં હીરા અમે ત્યાં હતા પધરામણી વખતે, હીરા જ્યાં બધા ઘસતા હતા ત્યાં ડૉક્ટર આવ્યા, FRCS હતા. પછી મેં કહ્યું તમે આ હીરા ઓળખો? ના કે મારી લાઈન જ નહીં. મેં કહું ઓલાને કે તું? તો હા. કેટલું ભણ્યું? 2 ચોપડી. 2 ચોપડીમાં હીરો ઓળખે છે, ડૉક્ટર FRCS છે તો એ ના ઓળખે. લાઈન જ નહીં ને. એવું છે. એટલે આપણે પણ આ મોટા સંત મળ્યા ને, બહુ મોટું કામ થઈ ગયું છે, બહુ જ મોટું કામ. એમાં હેત પ્રીત થયેલું કેટલું બધું લાભ થવાનું છે આપણે. એ જે બ્રહ્મના દર્શન મોટા ઋષિને થયા નથી, એ આપણને થઈ રહ્યા છે, ઓળખતા નથી. ડૉક્ટરે ઓલા હીરાને જોતા હતા અને ઓલા હીરા ઘસનારા હીરાને જોતા હતા, પણ ઓલાને જે ઓળખાણ છે ડૉક્ટર નથી. ડૉક્ટર 5-6 હીરા મૂકો, એ કિંમત ના કરી શકે, ઓલા કરી શકે. એમાં આપણને મળ્યા તો છે તો ઓળખાતા નથી. શ્રીમાં મધ્યના 13માં કહ્યું એ સ્વરૂપને તમે પણ જુઓ છો, ત્યાં ઓળખ્યામાં આવતું નથી. ઓલા અમારે ખંભાત ગયા હતા તો એક જગ્યા પધરામી ગયા, ઓલા ભાઈ મારા હાથમાં એક નંગ મૂક્યું, મને કહે કે આ કેટલા રૂપિયાનો છે? 2 રૂપિયાને લાગ્યું. તો બીતા મેં કહ્યું 15 રૂપિયા. કહેવા દો આપણા બાપનું શું જાય, લાગ્યું 2 રૂપિયા છતાં 15 રૂપિયા ઠપ કર્યા. સ્વામી 7 લાખનું નંગ છે, આ નીલમ છે. લો આપણને શું ખબર પડે, 2 રૂપિયા. પછી હવે 7 લાખના રીંગણા બટાટા કેટલા આવે? ખટારા ભરીને તમારે લો. ઓલે એક જ નંગ આમ દબાઈને બેઠો, 7 લાખ લો, ખટારા ભરીને રીંગણા બટાટા એક આંગળી નીચે છે.